મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો સવારના 9:30 વાગવા આવ્યા છે, મસ્ત મજાનું કામ થઈ ગયું છે ને રેડી થઈ ગયા છીએ। જો નાઈને નાસ્તામાં તો શું કરવાનું છે ભાઈ? કઈ કરવાનું છે આજે? ચીકી એવું ખાઈ લે, તળની ચીકી ઈ ખવાય મમ્મી? તો જો ભાઈ આજે શનિવારિયા છે ને આપણે આજે પૂનમ રહ્યા નથી રહ્યા લે કા તો કાલે તો કેતા હતા। અચ્છા એવું છે। ભાઈ તો કેન્સર રહેવાનું આપણે કાલે મેં મારા ચેવડો બનાવ્યો તો અત્યારમાં મમ્મી બનાવે છે। જો લાઈન બે લાઈન હાલે જો કાલે મમ્મી ભૂંગળી વાળો બનાવ્યો તો અંડલી અને મમ્મી એમને પવાય નહીં ખાલી સેવ કે ખાલી સેવ કે ખાલી સેવ મમરા ને બી હાલો ભાઈ આવી જાવ બધાય માંડવી પા અત્યારમાં ચેવડા કર નાખ્યા હમણાં નાસ્તા તરી નાખ્યા છે કેટલા વેલા નવરા થઈ ગયા। હા એટલે સુકી ભાજી શાક જ બનાવને જો સેવ નાખી દે સેવ અને સેવ ભાવે ને તને સેવ ના સેવ મને જરાય ન ભાવે મમરામાં એટલે જો જાજી લઈ લીધી ગરમ પંચી હતી ને સરસ બસ ને નાખું કાલે આપણો ચેવડો બની ગયો આજે મમ્મી નો બની ગયો છે ઈ બે ને અવજ ભાવે એટલે જો એવો ખાતા ઉભા અંડલી પેલે દેના ઘરે કે હું ભૂંગળી વાળો ખાવ એટલે મને એવો ભાવે ભાવે કરી ખાય ઈ હાલે ક્યારે મારો ચેવડો ક્યારે ખાય ખબર જમવા ટાણે ખાય હા ઈ ભાવશે ઈ પાછું ત્યારે ખાય એટલે કાલે જો મમરા લાડવા બની ગયા આ બની ગયું સેવ મમરા બની હવે એક દી ટાઈમ મળે ને તો ઓલી ચકરી બનાવી છે આપણે વાર ન લાગે એક જણા લોટ બાંધીને પાતા જાય કરતા જાય રવિવાર હોય ત્યારે બનાય બપોર પછી આપણે નવરા હોય ને એટલે કેમ કે હમણાં દુકાને જવાનું છે ને એટલે ટાઈમ નથી મળતો હાલો સુધાર નાખી તમે નહીં હો આ જો હવે વાલોર મારી મમ્મીને લઈ આવ્યા હતા ને પાપડી વાલોર તો આજે મમ્મીને એનું શાક ખાવું છે એટલે જો આજે લગભગ વાલોરનું શાક જ બનશે કપડા ધોઈ નાખ્યા છે મશીન નહીં નાખી દીધા છે ને હાથના જો આપણે ધોવાઈ ગયા છે કેમ કે આજે પાણીનો વારો હતો ને તો કીધું હાલો ધોઈ નાખીએ ભાવિક એમાં અમુક એવા શર્ટ હોય ને ભાવિકના જે મશીનમાં ન નખાય 2-3 ભેગા થયા હતા જો આ રીતે ધોઈ નાખ્યા ટી-શર્ટ લીધું બટન ટી-શર્ટ પહેર્યું ઠંડી બહુ વધુ એ લાગે ને હું કહે પહેરી લઈ આ હું કામ પીળું પહેરવું તો હાલે બે પહેરી બહાર જાવ ત્યારે એક તો રખાય ને બટન હા ઈ છે શિયાળામાં ચોમાસામાં બે ટી-શર્ટ પહેરાય એવા છે ઉનાળામાં તો ન પહેરી ગયા કેમ કે ગરમી બહુ છે મૂડી જેવું લાગે મને સ્વેટર પહેરવું ન પડે તમારે એવું મસ્ત લાગે ઉમે ચાલો નાસ્તો કરી લઈએ પછી ફટાફટ શોપે જાય જો 9:30 તો ઓલરેડી થઈ ગયા છે તો હાલો વ્લોગમાં આગળ બન્યા રહેજો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો બપોરના 11:30 વાગવા આવ્યા છે ને જો આપણે આ ઘોડા છે ને બધા સાફ કરતા હતા કેમ કે બહુ ધૂળ ઉડે છે રોડને કાંઠે હોય ને તો બહુ ધૂળ ઉડતી હોય તો બધામાં એને ધૂળ થઈ ગઈ હતી રોજ કરતા હોય પણ આજે એક કોથળી સાફ કરી છે તો જો આપણે 11 વાગી ગયા છે ક્યારના દુકાને આવ્યા હતા ને તો કીધું હાલો ભાઈને કાંઈક બહુ ધૂળ લાગે છે ને તો બધું મસ્ત ચોખ્ખું કરી નાખીએ તો જો બધું કામ કરતા હતા એટલે ભાવિકને આજે શનિવાર રહ્યા નથી પણ કે હું મંદિરે જઈ આવું તો જો મંદિરે ગયા છે પહેલાં તો અહીંયા બહુ આજે ફ્રૂટવાળા આવ્યા છે ને એક જાતનું ફ્રૂટ છે આમ બાજુમાં રસ્તો બંધ થઈ ગયો છે ને તો આ રસ્તો ચાલુ છે તો જો અહીંયા બધા એટલા ફ્રૂટવાળા છે ને તો ભાઈ ટેટી કેવી મસ્ત હતી હું તો ટેટી લઈને ઘરે મૂકતા જ આપણે બપોરે કાં રોંઢે ટેટી ખાવું ટેટી ને જીંજરા ઘરે લેવા ગયા હતા અને તો આંટીએ ખીચડી મોકલાવી છે તો જો એ મારા હાટું લઈ આવ્યા છે ડબ્બું ભરીને ઘરેથી પોતે ખાઈને આવ્યા છે ને મને કે હાલે હું તારા હાટું લઈ આવ્યો છું મસ્ત ખીચડી લઈ આવ્યા છે જોઈ તો આપણે ખીચડી ખાઈ નાખીએ પછી હજી જમવાને તો વાર છે નાસ્તો કંઈ કર્યો નહોતો ને તો ખીચડીનો નાસ્તો થઈ જાય આપણે જવું નથી હું તો કહું વયા ગયા મંદિરે ભાઈ હવે મંદિરે જાય છે કે બધું કામ કરીને અત્યારે નવરા થયા મસ્ત ફૂલ ઘોડા કરી નાખ્યા છે હવે આપણે નવો માલ હવે આવે ને તો સીધો ભરવાનો રહે તો જાવ હોય તો મંદિરે જઈ આવો મમ્મી શું કરતા હતા મમ્મી લાડુ ખાતા મમરાનો લાડવો ખાતા તો જો આપણી શોપે 2 કસ્ટમર આવ્યા છે એ પણ એકદમ અલગ આ કબૂતરને આજે શું છે ને તો આજે અમારે દુકાનમાં જવું છે ને બીતાય નથી જો ને આ તો જો એકદમ વ્હાઈટ છે જો કેટલું મસ્ત છે આ તો જો અમે બે અહીં બેઠા છીએ અવાજ કરીએ છીએ તો આને કાંઈ નથી જો કેવું બેઠું છે અહીંયા છે કાંઈ નહીં જો
સવા 1 વાગી ગયો છે ને જમવા માટે ભાઈ બેસી ગયા છીએ, સોપેથી આવી ગયા છીએ ઘરે. અને જો જંડલી આજે ફરાળ કરવાનું હોય કાંજી પૂનમ છે ને કાં તો અમે આપણે રીંગણા બટાટાનું શાક કર્યું હોય, થોડીક સૂકી ભાજી લીધી છે, ઘરમાં કાંઈ રોટલી મમ્મી મરચાં તરી લાલ આખે આખા તરને ગયા જો, અને ભીંડો તર્યો છે, ચીબડાનું સલાડ ને ઠંડી છાશ ને સિંગદાણા છે. આવું બધું જમવાનું છે ભાઈ, આવી જાવ જમવા બધું. મમ્મીને વાલો બટેટા રીંગણાનું કરવાનું હતું પણ પછી હું ન રહ્યો એટલે મમ્મી રીંગણા બટેટા કરીને કામ. હા પછી હું બધા પર નોકરો કામ કરવા. હા ભાઈ નો ભાવે વાલો રીંગણા, નકર તો બાજરાનો રોટલો નો હાલે એટલે રોટલી ને શાક જ બનાવવું પડ્યું. જો તો જો 7:30 વાગી ગયા છે ને આપણે મસ્ત બાજરાના રોટલા બનાવી નાખ્યા છે. તો જો મમ્મીને ભાવિક અત્યારે રોટલી નથી ખાવાની, રોટલા જ ખાવાના છે. એટલે જો આપણે આ કરવાની હોય, આપણે આ નાની નાની રોટલાની ચાનકીઓ કરવાની હોય તો જો એ કરી નાખી છે. એક આપણા માટે કરી છે ને 2 જો આંટી માટે કરી નાખી છે ને મસ્ત રોટલા બનાવી નાખ્યા છે. બાકી બધું જો બપોરનું પડ્યું છે, આપણે આંટી ત્યાંથી બાકીનું આવવાનું છે. તો જો આવું કંઈક છે રાતનું મેનુ. 8 વાગી ગયા છે ને આપણે ઘરે આવી ગયા છીએ સોપેથી. અનલી ક્યાંની રાહ જોઈને બેઠી હતી કે આજે પોચી પૂનમ છે એટલે હું કહેવાય રહી હોય, આજે ભાઈ માટે વ્રત રહેવાનું હોય તો ફોન કર્યો હતો એના ભાઈને ફોન કર્યો છે કે ભાવિક આવે પછી કે વિડીયો ઉતારવા હતું, ભાઈ રાહ જોતી હતી. અત્યારે આપણે સોપેથી આવી ગયા છીએ ઘરે. હવે વિડીયો ઉતાર લે એનો કે મારે ક્યાંનો વિડીયો ઉતારો કે ફોન ક્યાંનો ભાઈ ચાલુ છે અને વિડીયો ઉતારી લઈ. તો પેલા હું જ કહી લઉં ને, પોચી પોચી પૂનમ આકાશે રાંધા અન, ભાઈને બેન રમે કે જમે? રમે કેવાય, આખી રાત રમતા રહે. આખી રાત જાગવું પડે એમ નો કે ને. તો હવે પૂનમના ચાંદા મામા આજે આવી ગયા છે એટલે એક ભાઈને તો કહ્યું, બીજા ભાઈને કહેવાનું બાકી છે ને. હા હવે એને કહી દો ફોન. વિજયને બાકી છે એટલે એક ભાઈને કહેવાય કે બીજા ભાઈને બાકી છે. જો ફાઇનલી મસ્ત ચાંદા મામા ઉગી ગયા છે અને આપણે પોચી પૂનમ કરવા જો અગાસી આવી ગયા છીએ. તો જો એકદમ મસ્ત આજે તો ચાંદા મામા ઉગી ગયા છે. જો કે આપણે ક્યારનું કહેવાનું હતું પણ ભાવિક સોપેથી મોડા આવ્યા ને એટલે જો હવે આપણે કહી દેવું. જો 8:45 વાગ્યા છે ને હવે છે ફાઇનલી જમવા માટે બેસી ગયા છીએ. તો આંટી ત્યાંથી આજે શનિવાર છે ને તો સવારે નાસ્તો ન થયો ને રાતના આવ્યું છે સીધું ડિનર. જો આપણે હા જો બધા રહ્યા હતા ને એટલે બધાને અત્યારે આવું જમવાનું છે. તો ઈડલી મસ્ત ચટણી ઢોસા અને જો આપણે બાજરાના રોટલા ને રીંગણા બટેટાનું શાક છે. ભૂખ લાગી છે જોરદાર, નહીં મમ્મી? હા આવી જાવ બધા જમવા, મને તો બહુ લાગી છે, હવે જમી લઈએ. તો જો રાતના 10 વાગી ગયા છે ને ભાવિકે શેકા છે જીંજરા. જીંજરા શું છે? ચણા. જીંજરા ખાવાની ટેવ પડી ગઈ છે. અમે જીંજરા કે હલ્દી ચણા કે એટલે બધું અલગ અલગ હોય. એટલે જીંજરા આવ્યા રોજ જમીન પછી આ ટેવ પડી. મમ્મીને જે માંડવી હતી તે મમ્મીને માંડવી ખાવાની ટેવ પડી ગઈ. કામ ભાવિકને જીંજરા ખાવા પડી ગઈ. કેવાય ખાવું જ જોઈએ. અચાનક રસોડામાં ઘરી શેકવાય મંડે અને સુગંધ આવવા મંડે. જો ફટાફટ સ્પેશિયલ લઈ આવ્યો, કાલ 250 લઈ આવ્યો તો અડધો લઈ આવ્યો તો બગડી જાય. બગડી જાય છે. ગરમીના લીધે મોડું થાય. તાજે તાજ રોજ શેકીને ખાઈ જવાનું. એટલે 250 રોજ લઈને ખાઈ નાખવાનું. અને જો લીલા છમ હોય ને મસ્ત તો વધારે મજા આવે છે ખાવાની. એવા જ છે જો મોટા ટબ્બા જેવા. તમે ગરમ હોય ને તો ભાઈ ખબર ન પડે, પેટ ન ભરે, ખાતા જ એવું મજા આવે. ગમે એટલા ખાવ ને તો એમ આવડું શું કે માંડવી એમ જ હોય, એક દાણો ખાવ ને તેમ ખાધા જ રાખી. આ એવી વસ્તુ છે. ગોળ છે આ બધું એવું હોય. મેન છે ભાઈ. હા મસ્ત મજા ને. હાલો બધા જીંજરા ખાવા, બધા ખાતા છે અત્યારે તો. શેરડી, જીંજરા, શેરડી તો આપણે બીજે ખાતા ભાઈ, ઠંડી પડે. સંતરા, અત્યારે એવું બધું ફ્રૂટ બહુ આવ્યું છે. પપૈયું લેવો તો મમ્મી આટલું કેવો હતો પપૈયું? આ તો કેટલું ફ્રૂટ આવ્યું પણ પપૈયું હવામાં ટેટી લઈ આવ્યો, પછી જીંજરા લઈ આવ્યો. ઈ તો રહી ગઈ ખાવાની. જો અને મોટા ઉપર કે ટેટી ખાવી તો મને યાદ જ નથી પણ જો બે તો દીદી હું જોતો તો મને મન થતું ટેટી ખાવાનું તો પણ ભાઈ પેટી જામફળ પપૈયું અને જીંજરા. એક કામ કરશું, સવાર નાસ્તામાં ખાઈ નાખશું. પેલા ટેટી લઈ આવ્યો, પછી જામફળ લઈ આવ્યો, પછી જીંજરા લઈ આવ્યો, હા જામફળ એટલે એ તો ભૂલાઈ ગયું. પછી છેલ્લે પપૈયું લઈ આવ્યો. 3-4 જાતના ફ્રૂટ નો એટલે કાંઈ હમણાં નહોતું કાંઈ, હતું એટલે બધું આવી ગયું. કાંઈ ચીકુ પૂરા થઈ ગયા ને આજે? ઈ તો પૂરા કરી નાખા. જ્યુસ બનાવીને પીવડાવી દીધું તમને. હાલો તો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ. આવી ગયા બધા જીંજરા ખાવા. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ ને બાય બાય. એક મસ્ત મજાની કોમેડી કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, ઈ તો ભૂલતા નહીં ખાસ. સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. હા. જીંજરા ખાવા માટે મસ્ત છે ને ભૂલાઈ ગયું.